કેવી રીતે કરવું જોઈએ, કયા કયા વિષય પર પ્રાર્થના કરવું જોઈએ અને એ પ્રાર્થના કરવાથી આપણને શું ફાયદો છે અને શું તેનું પરિણામ છે, એ બધું આ 9 બાબતની અંદર આવે છે. હાલેલુયા. તો અત્યારે પહેલી બાબત 13મી ક્રમમાં છે. यदि तुम में कोई दुखी है यदि तुम्हें कोई दुखी है तो वह प्रार्थना करे. वे प्रार्थना करे. हालेलुया. तो पहली बाबत છે, જો તમારામાંના કોઈ દુખી છે તો શું કરવું? આ જવાબ તમારે આપવાનો છે. જ્યારે આપણે બાઇબલ સ્ટડી કરીએ છીએ ત્યારે તમારે જવાબ બી આપવો પડશે. હાલેલુયા. પ્રચારની અંદર જવાબ નહીં લેવામાં આવે છે. પ્રચારની અંદર ઠોક ઠોક કર્યા કરે, એક જ બોલ્યા કરે. હાલેલુયા. કેમ કે તમે જ્યારે જવાબ આપશો તો મારે ખબર પડશે કે તમે સમજી રહ્યા છો. તો તમે દુખી હોય તો તમારે શું કરવાનું છે? પ્રાર્થના. હાલેલુયા. આપણે આ કયા દુઃખની વાત કરે છે? કયા દુઃખની વાત કરે છે? દરેક વ્યક્તિ આપણે જેટલા જ્યાં બેઠા છે, આપણું જે વિશ્વાસ આપણે દેહ પર બેસાડ્યું છે એ વિશ્વાસ વ્યક્તિગત છે. હાલેલુયા. એ પહેલી વખત યાદ રાખજો. એ વિશ્વાસ વ્યક્તિગત છે, સામૂહિક નથી. બરાબર? વિશ્વાસ કર્યા પછી એક એક વ્યક્તિ ચર્ચમાં આવે છે અને ચર્ચ જે છે એક સામૂહિક સ્થાન બને છે. હાલેલુયા. તો તમારો જે વિશ્વાસ છે તે વ્યક્તિગત છે. હમણાં મારા વિશ્વાસથી હું બીજાને નહીં બચાવી શકું. મારે બચવું હોય તો મારે વિશ્વાસ કરવો પડશે. હાલેલુયા. તમારે બચવું હોય તો તમારે વિશ્વાસ કરવો પડશે. તો દરેકના જીવનની અંદર અમુક વાર એવા ઘટનાઓ ઘટે છે કે હૃદયની ગહેરાઈની અંદર તે દુઃખી થાય અને એ દુઃખ એવા હોય છે કે તે કોઈ બીજાને કહી નથી શકતા. ઘણી વાર પતિ પત્નીને નથી કહી શકતી, પત્ની પતિને નથી કહી શકતા. હાલેલુયા. કોઈ મિત્રોને નહીં કહી શકે, બીજાને નહીં કહી શકે. એ અમુક એવા દુઃખો છે જે આપણે જીવનની અંદર મૂકી રાખીએ છીએ. હાલેલુયા. અને એ દુઃખ જે તમારા જીવનમાં છે એ શું કરશે ખબર? એ તમને ચિંતામાં નાખશે, એ તમને પરેશાન કરશે, તમને ચિંતિત કરી દેશે. કેમ કે તમે બીજાને કહી નથી શકતા એટલે તમારા અંદર તમે ઘૂંટવા લાગો. હાલેલુયા. તો આવા જે દુઃખો છે જેને તમે કોઈને કહી નથી શકતા, આવી જે બાબતો છે જે તમે કોઈની સાથે વહેંચી નથી શકતા, એના માટે લખ્યું છે કે તમારે વ્યક્તિગત રીતે પ્રભુની પાસે જવાનો અને તમારે પ્રાર્થના કરવાની. હાલેલુયા. હાલેલુયા. એ દુઃખનું, સમસ્યાનો, પરેશાનીનો, ચિંતાનો જે હલ છે એ ફક્ત એની પાસે છે, કોઈની પાસે નથી. હાલેલુયા. એનો નિકાલ ફક્ત દેવ કરી શકે છે. હાલેલુયા. કદાચિત આપણે બીજાને કીધું તો પણ તેઓની પાસે આનો કોઈ હલ નથી. એને ઇંગ્લિશમાં કહે છે ઇનર હીલિંગ. ઇનર એટલે કે આંતરિક સાજાપણું. હાલેલુયા. ઘણા લોકો શરીરમાં તો સાજા થઈ ગયા, આપણે જોઈએ તો બહુ આનંદિત લાગે છે, પણ અંદર તેઓ દુઃખી છે, અંદર તેઓ બીમાર છે, અંદર તેઓ ચિંતામાં છે. આપણને ખબર છે કે હન્ના બેને તમે જુઓ, હન્ના બેને કોઈ કમી નથી. એમના પતિ એમને જે છે બીજા બધા કરતા વધારે બક્ષિસ આપતા હતા, વધારે પ્રેમ કરતા હતા, વધારે ધ્યાન રાખતા હતા. પણ એ હન્ના બેનું મોઢું જે છે હંમેશા ઉતરેલું રહે. બાઇબલ કહે છે કે તે રડતી જ રહે, ખાવાનું ખાતી રહે. કેમ કે એમના જીવનની અંદર જે દુઃખ હતું એ દુઃખનું નિવારણ કરવા માટે કોઈ નથી. એના પતિએ તો અહીં સુધી કીધું કે તારે દીકરાઓ નહીં થઈ તો શું વાંધો છે, હું તો તારા માટે છું. તો પણ એમનું દુઃખ ગયો નહીં. હાલેલુયા. પછી દુઃખને દૂર કરવા માટે એક દિવસ વર્ષો તે આવતી અને જતી, આવતી અને જતી, અને દુઃખ લઈને આવતી, દુઃખ લઈને જતી, દુઃખ લઈને આવતી, દુઃખ લઈને જતી. પણ એક વર્ષમાં એવું થયું કે તે સીધા મંદિરમાં ગઈ. મંદિરમાં જઈને પોતાના દુઃખોને પ્રભુની આગળ બોલવા લાગી.
પહેલા શેમ્યુએલ પહેલા અધ્યાય તમે આખું વાંચી શકો છો. એની અંદર આ ઘટના લખ્યું છે. બોલવા લાગી એટલે એના મુખમાંથી શબ્દો પણ નહીં નીકળતું હતું. એ રડતી થઈ અને દેવની આગળ બોલતી ગઈ એમના દુઃખો. બાઇબલમાં લખ્યું છે એમને પોતે જ કીધું, જ્યારે એલીએ એમને જોઈને કીધું કે સવારે સવારે તો પીને આવેલી છે. એને કીધું નહીં મુરબ્બી, મેં પીને નથી આવી, પણ મેં મારા દુઃખોને દેવની આગળ ઠાલવતી છું. હાલેલુયા. મારા દુઃખોને હું દેવની આગળ મૂકું છું. તેને પૂરું દુઃખ દેવની આગળ મૂકી દીધું. અને તે વચન મેં નથી છવાલો. ચલો મેં વાંચી લઈએ, તમને વાંચીએ એટલે બધાને તમને ખાતરી થાય કે હું જે કહું છું તે સાચું છે. પહેલા શેમ્યુએલ પહેલો અધ્યાય पहला 13 कलम वाचो. हन्ना मन ही मन कह रही थी, उठते हो तो फिरते थे, परंतु उसका शब्द न सुन पड़ता था. 15 में जाओ. हन्ना ने कहा, हाँ. नहीं है मेरे प्रभु, हाँ. मैं तो दुखिया हूँ. हाँ, मैं तो दुखिया हूँ. मैंने ना तो दाखमधु पिया है हाँ. और ना मदिरा. हाँ. मैंने अपने मन की बात खोलकर यहोवा के सामने रखी है. ગુજરાતી માં લખ્યું છે, मैं મારા હૃદય દેવની આગળ ઠાલવતી હતી. હાલેલુયા. હાલેલુયા. અને હમણાં જે છે 19 કલમ વાંચો. હા. આડા કલમ વાંચો. આડા કલમ. હા. હા. તે સ્ત્રી પોતાના માર્ગે ચલી ગઈ. પહેલા ખાતી નહીં હતી, હમણાં ખાધું. ત્યાર પછી એમનો મુખ હાલેલુયા. જ્યારે એમને હૃદયના દુઃખ દેવની આગળ જઈને ઠાલવ્યું, તે દિવસ પછી એમનું મુખ ઉદાસ રહ્યો નહીં. તો આ હૃદયનું દુઃખ દેવની આગળ જઈને ઠાલવું, દેવની આગળ જઈને મૂકો. હાલેલુયા. પછી તો 19 કલમમાં શું લખ્યું છે? માટે પરોળે ઉઠીને તેઓ યહોવાનું ભજન. જાતિ ગુજરાતીમાં હિન્દીમાં ભજન આવ્યું છે. ભજનનો અર્થ છે આરાધના કરી. હાલેલુયા. સવારમાં ઉઠીને દર વર્ષે દુઃખી થઈને જતી રહે, પણ આ વર્ષે આખું દુઃખ તેને મંદિરમાં ખાલી કર્યો. એટલા માટે એનો મુખ ઉદાસ રહ્યું નહીં. સવારમાં ઉઠીને દેવનું ભજન કર્યો, દેવની આરાધના કરી અને તે પોતાના ઘરે પાછા ગઈ. હાલેલુયા. હાલેલુયા. આપણે જે પ્રાર્થના તેને કરી એને મળ્યો નહીં. એ તો 9 મહિના પછી શમૂએલ જન્મ્યો, પણ એનું દુઃખ જતું રહ્યું. આંતરિક સાજાપણા એમને મળી ગયું. હાલેલુયા. આપણે બધાને આંતરિક સાજાપણા જોઈએ. તેના માટે એક જ રસ્તો છે, દેવના સમક્ષ જાઓ, તમારા દુઃખોને દેવની આગળ ઠાલો. હાલેલુયા. જોજો તમારો મુખ ચમકદાર થઈ જશે અને તમારું દુઃખ બધું જતું રહેશે અને તમે પણ ઉઠીને સવારમાં દેવની સ્તુતિ કરી શકો છો. હાલેલુયા. ચલો એક કલમ આગળ વાંચો. 13મી કલમ याकूब 5:13. यदि तुम में कोई दुखी है तो वह प्रार्थना करे. हाँ, व्यक्तिगत प्रार्थना करो. व्यक्तिगत प्रार्थना. हाँ. यदि आनंदित है यदि आनंदित है तो वह स्तुति के भजन गाए. हालेलुया. પછી શું લખ્યું છે? જો કોઈ દુઃખ નથી, તમે બહુ ખુશ છો, આનંદમાં છો, તો દેવની સ્તુતિ કરો, દેવની આરાધના કરો. હાલેલુયા. હાલેલુયા. પરમેશ્વરને ધન્યવાદ આપતા રહો. પ્રભુ ધન્યવાદ કે તમે મને સુખી રાખ્યા, ધન્યવાદ કે મને આનંદમાં રાખ્યા. આ બાબત વ્યક્તિગત બાબત છે. વ્યક્તિગત રીતે તમારે કરવાનું છે. હાલેલુયા. જ્યારે આપણે આરાધના કરવા માટે જઈએ છીએ, ત્યારે ખરેખર આરાધના કરાવનારને તમારા પર જોર નહીં કરવું જોઈએ કે ભાઈ સ્તુતિ કરો, જોરથી ગાઓ, જોરથી બોલો, એવું કહેવું જ નહીં પડે. કેમ કે તમે આનંદિત હોય તો તમે શું કરશો? સ્તુતિ કરશો.
હાલેલુયા, હાલેલુયા. તો આ પહેલી પ્રાર્થના હતી. તમે દુઃખી હોય તો વ્યક્તિગત પ્રાર્થના કરો અને આંતરિક સાજાપણાને પામો. હાલેલુયા, હાલેલુયા. ચાલો હમણાં આગળ વાંચો. ચોથા તમારામાં શું કોઈ માંદો છે? શું કોઈ માંદો છે? જો હોય તો તેને મંડળીના વડીલોને બોલાવવા હા, તો મંડળીના વડીલોને બોલાવવા. અને તેઓએ પ્રભુના નામથી તેને તેલ ચોડીને હા, તેલ ચોડીને તેના માટે પ્રાર્થના કરવી તેના માટે પ્રાર્થના કરવી. અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માંદાને બચાવશે. માંદાને બચાવશે. હાલેલુયા, હાલેલુયા. આ તમારા વચ્ચે કોઈ બીમાર છે તો બીમાર છે શરીરમાં. આ શરીરની વાત છે. પહેલો મનની વાત હતી, આત્માની વાત હતી. હાલેલુયા. આપણા શરીરની વાત છે. શરીરમાં બીમાર હોય તો બાઇબલનો વચનનો નિયમ છે કે તમારા મંડળીના વડીલોને બોલાવો, પાસ્ટરને બોલાવો, અસિસ્ટન્ટ પાસ્ટરને બોલાવો, વડીલોને બોલાવો, જુદી તમારી પાસે છે તેને બોલાવો. તેઓ આવીને તેલ ચોડીને પ્રાર્થના કરશે. હાલેલુયા. અને તમારો વિશ્વાસ અને પહેલા થયેલો વિશ્વાસ બંને મળીને તમને સાજા કરશે. એક બાબત યાદ રાખજો. ત્યાં લખ્યું છે કે વિશ્વાસથી કરેલી પ્રાર્થના માંદાઓને શું કરશે? બચાવશે. તો यहाँ નેગેટિવ નકારાત્મક વાત નથી, સકારાત્મક વાત છે. એટલે તમે આ પ્રમાણે કરશો તો તમે સાજા થશો તેની ગેરંટી પ્રભુ આપે છે. હાલેલુયા, હાલેલુયા. તો આને કહે છે સામૂહિક પ્રાર્થના, કોર્પોરેટિવ પ્રેયર. यहाँ व्यक्तिगत प्रार्थना, पहले तो व्यक्तिगत प्रार्थना. તો અમુક જે પ્રાર્થના છે તે સામૂહિક પ્રાર્થના છે, સમૂહમાં મળીને કરવાની પ્રાર્થના છે. હાલેલુયા. પ્રયત્ન કરતેની અંદર શરૂઆતથી અંત સુધી આપણે જો તો વધારે ને વધારે ત્યાં આપણે સામૂહિક પ્રાર્થના જોવાનું મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે સેવા કરતા હતા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધારે ને વધારે વ્યક્તિગત પ્રાર્થના કરતા હતા અને પિતાની આગળ પ્રાર્થના કરતા હતા. પણ જ્યારે પ્રયત્ન કરતીની અંદર મંડળી આવ્યું ત્યારે મંડળીએ વધારે ને વધારે સામૂહિક પ્રાર્થના કરી. એક આખું ટોળાને લઈને પ્રાર્થના કરી. હાલેલુયા, હાલેલુયા. મંડળીની ઉન્નતિ માટે, સાજાપણા માટે, શરીરની સાજાપણા માટે આ રીતે જે છે આપણે બધા જ મળીને એક સાથે મળીને પ્રાર્થના કરવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. તો શારીરિક બીમારીના માટે કોર્પોરેટિવ પ્રેયર, સામૂહિક પ્રાર્થના. તેના માટે પ્રાર્થનાના યોદ્ધાઓનું એક ગ્રુપ દરેક મંડળીમાં હોવું જોઈએ. કેમ કે આપણને બધા ખબર છે કે બધા નોકરી પર જવું પડે, કામ પર જવું પડે, બધું કામકાજ કરવું પડે, બધું કરે. પણ અમુક લોકોને પરમેશ્વરે પ્રાર્થના કરવા માટેનો વરદાન આપ્યું છે. તો એ પ્રાર્થનામાં જે છે તેઓ લાગુ રહીએ અને એ પ્રાર્થના તેઓ કરતા રહે અને સામૂહિક પ્રાર્થના કરતા રહે. ચર્ચની અંદર મહિનામાં એક વાર 3 દિવસ ઉપવાસ પ્રાર્થના થવું જોઈએ. અઠવાડિયામાં 1 દિવસ ઉપવાસ પ્રાર્થના થવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. પ્રેયરના કૃત્યની અંદર વધારે ને વધારે પ્રેયર મીટિંગ હતી, પ્રાર્થના સભા હતા. હાલેલુયા, હાલેલુયા. અને આપણા વચ્ચે વધારે વધારે મીટિંગ થાય છે, પ્રેયર મીટિંગ નથી થતા. છે કે નહીં? હાલેલુયા. પ્રેયરના કૃત્યની અંદર પ્રાર્થના સભા વધારે થતી હતી. આપણે પણ આપણી મંડળીની અંદર પ્રાર્થના સભાને વધારે મહત્વ આપીએ. જ્યારે પણ તમે ભેગા થાવ છો, હું પહેલાથી જ શીખાડતો આવ્યો છું, તો શરૂઆતની અંદર અડધો કલાક, 1 કલાક પ્રાર્થના થવાનું. હાલેલુયા, હાલેલુયા. એનું કારણ છે કેમ કે આપણે જે છે એક ઉદાહરણ રહેવાનું કારણ સોમવારથી લઈને શનિવાર સુધી આપણે દુનિયામાં ફરીએ છીએ, કામકાજ કરીએ છીએ, ગાળો આપીએ છીએ, ગાળો સાંભળીએ છીએ, બધું કચરો ભરીને આપણે ચશ્મા આવીએ રવિવારે. છે કે નહીં? તો ચશ્મા આવ્યા પછી આપણે એકદમ મીટિંગ સ્ટાર્ટ કરી દઈશું તો શું થશે? એ કચરો જાય કે નહીં? એ અંત સુધી તમારા જીવનમાં રહેશે. પછી તમે એ જ કચરાને પાછા જાઓ. પણ શરૂઆતમાં આવીને તમે પસ્તાવ કરશો, પ્રાર્થના કરશો, પ્રભુ પાસે માફી માંગશો, આરાધના કરશો, તો એમાં શું થશે?
તમે પવિત્ર થઈ જશો. હાલેલુયા, હાલેલુયા. એના પછી તમે ગીત ગાઓ, આરાધના કરો, પરમેશ્વરના વચનો સાંભળો, તો આ વચન કચરામાં નહીં પડે પણ સારી ભૂમિમાં પડે તો ફળ આવશે. હાલેલુયા, હાલેલુયા. તો વિશ્વાસથી કરેલી પ્રાર્થના માંદાઓને બચાવશે, માંદાઓને સાજા કરશે, માંદાઓના ઉપર દેવની કૃપા આવશે. હાલેલુયા. જ્યારે મારો કિડનીનો પ્રોબ્લેમ થયો અને ડોક્ટરે કીધું કે તમારે ડાયાલિસિસ કરવું પડશે, ત્યારે હું બહુ ગભરાઈ ગયો. એટલો ગભરાઈ ગયો કે મને એવું લાગ્યું કે હું મારું મરણ નિશ્ચિત છે. કેમ કે વિજયભાઈ ને પણ ડાયાલિસિસ થતું હતું, મેં જેમને લઈ ગયેલા, એમની જે હાલત જોયું તો મને એવું લાગ્યું છે કે મારું પણ નંબર આવી ગયો. 3 દિવસ સુધી મેં મારા ખાટલા પર રડ્યા જ કર્યો, કશું કરવાનું મન નહીં. ત્રીજા દિવસે મારી પત્નીએ કીધું ઉઠીને પ્રાર્થના કરો. હાલેલુયા. ત્યારે મેં અમારા ચર્ચની અંદર સામૂહિક પ્રાર્થના, ઉપવાસ પ્રાર્થના રાખ્યું 1 અઠવાડિયા, સોમવારથી લઈને રવિવાર સુધી. બધા જ આવ્યા, પ્રાર્થનામાં લાગુ રહેલા, સવાર સાંજ. પ્રભુ મને કીધું અયુબનું પુસ્તક વાંચો. આખું અયુબનું પુસ્તક વાંચ્યું. પછી શનિવારના દિવસે દેવે મને એક વચન આપ્યું. હાલેલુયા. અને એ વચન હતું ગીત શાસ્ત્ર 118 અને 17. કોઈ વાંચો ગીત શાસ્ત્ર 118 અને 17 કરો. मैं न मरूंगा मैं न मरूंगा वरन जीवित रहूंगा जीवित रहूंगा और परमेश्वर के कामों का वर्णन करता रहूंगा. परमेश्वर के कामों का वर्णन આ વચન દેવ મને આપ્યું. તો મરશે નહીં, જીવિત રહેશે અને દેવના વચનોનો પ્રચાર કરશે. હાલેલુયા. આજ સુધી એ વચન પર હું જીવિત છું. મારું ડર જતું રહ્યું. બસ 2 દિવસ પછી ડાયાલિસિસ ચાલતું છે, સોમવાર અને ગુરુવારે. પણ દરેક મીટિંગમાં જાઉં, પ્રચાર કરું, આ પ્રચાર કરતા બેસીને કરું છું. હાલેલુયા, હાલેલુયા. તો માંદાઓને પ્રભુ છોડાવશે, પ્રભુની કૃપા તેઓના પર આવશે, વિશ્વાસથી કરેલી પ્રાર્થના. હાલેલુયા. તો આપણે સામૂહિક પ્રાર્થના કરવાની જરૂર છે. મંડળીમાં સામૂહિક પ્રાર્થના થવી જોઈએ. હાલેલુયા. ચલો ત્રીજી પ્રાર્થના 15મી કલમમાં છે. और विश्वास की प्रार्थना के द्वारा रोगी बच जाएगा हाँ, और प्रभु उसको उठाकर खड़ा करेगा. प्रभु उसको उठाकर खड़ा करेगा. हालेलुया. प्रभु उसको उठाकर खड़ा करेगा, रेस यू अप. જોશની સાથે તમે પ્રાર્થના કરશો, વિશ્વાસની સાથે પ્રાર્થના કરશો, પ્રભુ તમને ઉઠાડીને ઊભું કરશે. એ ફક્ત શરીરમાં ઊભું કરવાની વાત નથી. હાલેલુયા. દરેક બાબતમાં તમને ઉઠાડશે, સામાજિક તौर પર તમને ઉઠાડશે. પ્રયત્ન કરકે 3જો અધ્યાયની અંદર આપણને ખબર છે ત્યાં 40 વર્ષનો એક માણસ 35 વર્ષ સુધી તે ત્યાં ભીખ માંગતા રહ્યા મંદિર સુંદર ફાટકના સામે. કેમ કે એ જન્મથી લાગડો હતો, જન્મથી પછઘાતી હતો. તો લોકો એને ઉચકીને ત્યાં મૂકતા હતા અને રાત્રે ઉચકીને લઈ જાય અને મંદિરમાં આવનાર લોકો એને પૈસા આપી જાય. એક દિવસ પત્રસ અને યોહાન ત્યાંથી આવ્યો તો તેઓની પાસે પણ પૈસા મળશે એ દૃષ્ટિથી તેમને એમને પુકારી. ત્યારે પત્રસે કીધું અમારા તરફ જુઓ. હાલેલુયા. અને તમને કીધું સોના ચાંદી અમારી પાસે નથી, અમારી પાસે જે છે અમે તમને આપીએ છીએ. ઈસુ નાઝરેના નામ પર ઉઠીને ચાલતો થા. અને તેને પકડીને ઉઠાડી દીધો. હાલેલુયા, હાલેલુયા. તો એ શરીરમાં સાજા થયા એટલો જ નહીં, પણ જે સ્થિતિમાં તે હતો એ સ્થિતિમાંથી ફટ 35 વર્ષથી જે સ્થિતિમાં બેસીને ભીખ માંગતો. ઇઝરાયલમાં એવું હતું કે જે લોકો અપંગ છે એ લોકોને ભીખ માંગવા માટેનો લાયસન્સ આપવામાં આવતું હતું, કપડા આપવામાં આવતા હતા. એ ડ્રેસ પહેરીને એ લોકો ભીખ માંગવા બેસે.
તો લોકો આ લોકોને જોઈને પૈસા આપે, કેમ કે તેઓને ખબર કે આ લોકો કામ નહીં કરી શકે, મહેનત નથી કરી શકતા, એટલે તે લોકોને આપવું જોઈએ. એટલે મંદિરમાં આવનાર લોકો જે છે, આ મંદિરમાં જે જગ્યા આપી છે તે મહા જે યાજકો તેને જગ્યા આપી ગયા, જગ્યા બેસી જાય. અહીંયા બેસીને તું 35 વર્ષથી એક જ જગ્યાએ બેઠો છે, અને કોઈ દિવસ સ્વપ્નમાં પણ નહીં જોયું કે એ જગ્યાએથી ઉઠીને આગળ કઈ જશે. એને વિચારી લીધું કે ભાઈ આ ભાઈ બહેન મારે મળવાનું છે, પણ આજે દેવે એમને ઉઠાડ્યા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તમારા વિશ્વાસ અને જોશની સાથે કરેલી પ્રાર્થના નો અસર એ થશે કે પ્રભુ તમને ફક્ત શરીરમાં સાજા કરશે એટલો નહીં, પણ પ્રભુ તમને દરેક બાબતમાં ઉઠાડશે. તમારા ભણતરની બાબતમાં ઉઠાડશે, તમને આર્થિક રીતે ઉઠાડશે. હાલેલુયા, હાલેલુયા. આત્મિક રીતે ઉઠાડશે, સામાજિક રીતે ઉઠાડશે. જો લોકો તમને સ્વીકાર નહીં કરતા તે લોકો તમને સ્વીકાર કરશે. જે તમને સાથે નથી બેસાડતા તેઓ તમને સાથે બેસાડશે. તમારું આખું જીવન શૈલી બદલી જશે, આખું જીવન બદલાઈ જશે, એક નવા પણ આવી જશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલા માટે જેટલા જુવાનો છે, તમારે દેવની આગળ પ્રાર્થના કરવું જોઈએ કે પ્રભુ તમે અમને ભણવા માટેની બુદ્ધિ આપો, ભણવા માટેની વ્યવસ્થા આપો, ભણવા માટેનો રસ્તો ખોલી આપો. હાલેલુયા, હાલેલુયા. અને જો તમે વિશ્વાસથી પ્રભુની આગળ જોશની સાથે ફર્વન્ટલી પ્રાર્થના કરશો તો એ પ્રાર્થનાનું અસર એકદમ નહીં થશે, ધીરે ધીરે થશે. અને જેમ તમે મોટા થતા જશો પ્રભુ તમારા માટે માર્ગ ખોલતા જશે. તમારે સંઘર્ષ કરવાની જરૂર પડશે નહીં. હાલેલુયા. રાત્રે આપણે જ્યારે હાઈવે પર કે રોડ પર ગાડી ચલાવીએ તો આપણે લાઈટ નાખીને ચલાવીએ. આ લાઈટ જે છે વધારે મુશ્કેલથી મને કે 50 મીટર સુધી એનું લાઈટની રોશની જતો હોય, 50 બી નહીં જતો, 20-25 મીટર સુધી જતો હોય, તો ત્યાં સુધી તમને દેખાય. હાલેલુયા. એની આગળનું નહીં દેખાય, પણ જેમ જેમ તમે આગળ વધશો તેમ તેમ આગળનું દેખાય. હાલેલુયા. જેમ જેમ આગળ વધશો આગળનો રસ્તો ખુલ્લું થતું જાય. તો આ જ પ્રમાણે જેમ જેમ તમે આગળ પ્રભુમાં વધશો, આગળ પ્રાર્થનામાં વધશો, આગળ વિશ્વાસમાં વધશો, તેમ તે પ્રભુ તમારા માટે માર્ગ ખુલ્લો કરતો જાય. જ્યાં તમે અટકી ગયા ત્યાં તમારું રસ્તા પણ અટકી જાય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તમે બેસીને વિચાર કરશો કે પ્રભુ રસ્તો ખોલે પછી હું જઈશ, તો કોઈ દિવસ રસ્તો નહીં ખુલે. પણ તમે એવું વિચાર કરશો નહીં હું નીકળીશ, ચલો હું આગળ જવા દઉં, ત્યારે પ્રભુ રસ્તો ખોલશે. જ્યારે લાલ સમુદ્રની પાસે પાછળથી ફરોની સેના આવતી હતી ત્યારે મૂસાએ લાકડી ઊંચી કરી. હાલેલુયા, હાલેલુયા. અને લોકો એની અંદરથી પસાર થયા. પણ જ્યારે એર્દન નદીને બે ભાગ કરવાનું હતું ત્યારે યોશુઆને પરમેશ્વરે કીધું કે કરાર કોષ ઉચકીને ચાલનાર યાજકોનું પગ જ્યારે પાણીમાં મુકાશે હું પાણીને બે ભાગ કરીશ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે ત્યારે મૂસા તો હતા નહીં લાકડી લઈને, મૂસા તો મરણ પામ્યા. તો પરમેશ્વરે પોતાની સ્ટ્રેટેજી બદલી નાખી. પરમેશ્વરે કીધું તમે આગળ વધો. કરાર કોષ શું છે? દેવનું વચન. હાલેલુયા. તમે દેવનું વચન લઈને આગળ વધો અને જેમ તમે પાણીમાં પગ મૂકશો પાણી બે ભાગ થઈ જશે. તો આપણે પ્રાર્થનામાં આગળ વધવાનું છે, વિશ્વાસમાં આગળ વધવાનું છે. ત્યારે પરમેશ્વર તમારું સામાજિક સાજાપણા તમને આપશે. હાલેલુયા, 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 હાલેલુયા. તમારા બાળકો માટે રસ્તા ખોલશે. તમારે પણ તમારા બાળકોને પ્રાર્થના કરતા શીખવાડો. તેઓને પણ અનુભવ થવો જોઈએ કે દેવ જીવતો છે. હાલેલુયા.
પ્રાર્થનામાં દેવ પાસે માંગે ત્યારે દેવ વ્યવસ્થા કરશે અને તેમાં તેઓ આગળ વધશે એટલે તેઓ પણ પરમેશ્વર પર વિશ્વાસ તેઓનો વધશે. હાલેલુયા. તો દરેક રીતે પ્રભુ જે છે તમને ઉઠાડવા માંગે છે. દરેક રીતે એક સારી જગ્યાએ દેવ તમને પહોંચાડવા માંગે છે. હાલેલુયા. 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 અને તે બાબત પણ પ્રાર્થના પર ટકેલું છે. આગળ વાંચો ચોથી બાબત. इसलिए तुम आपस में एक दूसरे के सामने अपना अपना पापों को मान लो હા और एक दूसरे के लिए प्रार्थना करो. હા હાલેલુયા. એકબીજાની આગળ પોતાના પાપોને કબૂલ કરો અને એકબીજા માટે प्रार्थना પ્રાર્થના કરો. આ મંડળીમાં સૌથી જરૂરી બાબત છે. હાલેલુયા. એકબીજાની આગળ એટલે જાહેરમાં કરવાની વાત નથી કરતા. માનો કે તમને લાગે કે મારા જીવનમાં પહેલા ભાઈ કે પહેલા બહેન વિશે કંઈ છે, તેને કંઈ ખોટું લાગ્યું છે કે એ મારી સાથે બોલતા નથી, તો તમે તેની પાસે જાઓ અને એકબીજાને માફ કરો. હાલેલુયા. અને એકબીજાને માફ કરીને પછી શું કરો? એકબીજા માટે પ્રાર્થના કરો. ત્યારે શું થશે? ત્યારે આત્મિક સાજાપણા થશે. અય્યુબના પહેલા અધ્યાય, બધા વચ્ચે વાંચવાનો ટાઈમ નથી એટલે અય્યુબના પહેલા અધ્યાયમાં લખ્યું છે, અય્યુબ જે છે પોતાના બધા બાળકો માટે પ્રાર્થના કરતા હતા અને એક એક બાળકો માટે તે બલિદાન ચડાવતા. હાલેલુયા. આપણા અય્યુબની સાથે રહેલા કેટલા માણસો હતા ખબર? એના 10 દીકરાઓ, એની ઘરવાળી અને 3 મિત્રો. આટલું એનું ખાસ માણસ હતા. તો રોજ સવારમાં ઉઠીને પોતાના બાળકો માટે પ્રાર્થના કરતા અને બલિદાન ચડાવતા, પ્રાર્થના કરતા અને બલિદાન ચડાવતા. પછી શું થયું? આપણને ખબર કે શૈતાન પરમેશ્વર પાસે પહોંચી ગયો અને પરમેશ્વરની સાથે પરમેશ્વર કીધું મારો અય્યુબને જુઓ કેટલા ધર્મી માણસ છે. શૈતાને કીધું એ તો તમે કોટ માંગીને એની રક્ષા કરો છો એટલે ધર્મી છે. ત્યારે પરમેશ્વર કીધું સારું તું કોટ નાખાઈ લેતો છું, તારે જે કરો તે કર. એક જ દિવસમાં અય્યુબનું બધું જ પતી ગયું. બધી સંપત્તિ જતી રહી, 10 ના 10 છોકરાઓ મરી ગયા, બધું ખતમ થઈ, બધું ખતમ. અય્યુબની જગ્યાએ કોઈ આપણા જેવા હતા તો હાર્ટ એટેક થઈ જાય. એક જ દિવસમાં બધું પતી ગયું. આટલા ધની માણસ. પછી એની ઘરવાળી પણ એમને શ્રાપ આપીને છોડીને જતી રહી. પછી એનું શરીર એ બીમાર થઈ ગયો, હાડકા હાડકા થઈ ગયા. બધા થોડે ફૂંસીઓ થઈ ગયા, માંસ નીકળી ગયો, હાડકા હાડકાથી ખાવા લાગ્યા. પણ અય્યુબે દેવ પર જે વિશ્વાસ હતો તે છોડ્યા નહીં. એ દેવને આગળ પ્રસ્તાવ કરતો રહ્યો, દેવને આગળ પ્રાર્થના કરતો રહ્યો. 42 અધ્યાયની અંદર એમ કહેવાય છે, ઇતિહાસ એમ કહે છે કે કરીબ 9 મહિના સુધી એ બીમાર રહે. 42 અધ્યાયની અંદર પ્રભુએ કીધું બલિદાન ચડાવવા માટે. હાલેલુયા. હાલેલુયા. અને અત્યારે જ્યારે બલિદાન ચડાવવા માટે કીધું, એમણે કેટલા બલિદાન ચડાવ્યા ખબર? 14 બલિદાન. હાલેલુયા. કેટલા બલિદાન? જોરથી બોલો. આવું બોલે થોડી ચાલે. કેટલા બલિદાન? 14. પહેલા કેટલા ચડાવતા હતા? 10. બોલો બધા બોલો. પહેલા કેટલા ચડાવતા હતા? 10. અને હમણાં કેટલા ચડાવ્યું? 14. 4 વધારે ના ચડાવ્યું. બલિદાન ચડાવીને બાઇબલ કહે છે એને પોતાના મિત્રો માટે પ્રાર્થના કરી એટલે પ્રભુએ એમની દુર્દશાને બદલ્યું. એકબીજા માટે પ્રાર્થના કરવાનો ફાયદો આ જ છે મારા વાલાઓ. જ્યારે તમે બીજા માટે પ્રાર્થના કરશો તો તમારી સમસ્યા પણ હલ થઈ જશે. હાલેલુયા. હાલેલુયા. પહેલા 10 ચડાવતા હતા ફક્ત એમના છોકરા માટે. હમણાં 14 ચડાવ્યું. 10 છોકરા માટે ચડાવ્યું, એની ઘરવાળી માટે ચડાવ્યું અને 3 મિત્રો માટે ચડાવ્યું.
ત્યારે પરમેશ્વર પ્રસન્ન થઈ ગયો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલા માટે જેટલા પતિઓ બેઠા છે, સેવકો બેઠા છે, તેઓને કહેવા માંગુ છું કે તમે જ્યારે પ્રાર્થના કરો તો ફક્ત છોકરા માટે નહીં, તમારી પત્ની માટે બી પ્રાર્થના કરો. અને પ્રાર્થના નહીં કરશો તો તમારી પત્નીઓ તમને બહુ હેરાન કરશે. પછી અયુબને અક્કલ આવ્યો, હા મારાથી આ ભૂલ થઈ. પછી એને પ્રાર્થના કરી તો એ પાછી આવી ગઈ. હાલેલુયા. 10 છોકરા બી પાછા આવી ગયા અને જેટલી સંપત્તિ જતી રહી તેનું ડબલ પાછા આવી. આત્મિક સાજાપણા તમારે પામવું હોય તો તમારે જે છે એકબીજાને માફ કરીને એકબીજા માટે પ્રાર્થના કરો. પતિ પત્ની માટે કરો, પત્ની પતિ માટે કરો, બંને મળીને છોકરાઓ માટે કરો. હાલેલુયા, હાલેલુયા. સેવક મળીને બધા વિશ્વાસીઓ માટે કરો, એકનું નામ લઈને કરો. બધા બાળકો માટે પ્રાર્થના કરો. એકબીજા માટે પ્રાર્થના કરવાની જવાબદારી પ્રભુ આપણને સોંપ્યો છે. હાલેલુયા, હાલેલુયા. ત્યારે આત્મિક સાજાપણા થશે, પાપ માફ થઈ જશે. પ્રભુને આગળ પસ્તાવ કરવા નહીં કીધું. એકબીજાની આગળ પોતાનું પાપ કબૂલ કરવા માટે કીધું. પ્રભુની આગળ કબૂલ કરવા માટે નહીં કીધું. પ્રભુની આગળ તમે એકવાર કબૂલાત કરી, તેને તમને માફ કરી દીધા. હાલેલુયા, હાલેલુયા. પણ અત્યારે જે પણ ગડબડ થાય છે એકબીજાની સાથે થાય છે, એટલે એકબીજાની સામે માફી માંગો અને આત્મિક સાજાપણા લઈ લો. હાલેલુયા. આગળ વાંચો. એલિયા સ્વભાવે આપણા જેવા માણસ હતો. વરસાદ નહીં વરસે એવી પ્રાર્થના કરી. અને 3.5 વર્ષ સુધી હા, પૃથ્વી પર વરસાદ વરસે નહીં. વરસાદ વરસ્યો નહીં. હા, પછી તેને ફરી પ્રાર્થના કરી. ફરીથી તેને પ્રાર્થના કરી. એટલે આકાશમાંથી વરસાદ પડ્યો અને ધરતીમાંથી સારો પાક નીકળ્યો. અને ધરતીમાંથી સારું પાક નીકળ્યો. હાલેલુયા. આપણે શરૂઆત કરી ત્યારે એ લખ્યું છે એલિયા આપણા જેવા સુખ દુઃખ ભોગી માણસ, આપણા જેવા સાધારણ માણસ, એની અંદર કોઈ વિશેષતા નથી. યાદ રાખજો, એલિયા જ્યારે આહાબ પાસે જાય છે, એલિયા એમ કહે છે હું પરમેશ્વરની આગળ ઉભા રહેલા જીવતો દેવને હું ઓળખતો છું. ત્યાં જઈને જીવતો દેવનું એમને જાહેરાત કરી અને એમ કીધું મારા કહેવા વગર વરસાદ પડશે. ત્યાં ગૌર કરવાનું આ છે, આ બાબત જઈને ત્યાં રાજાને કહેવા માટે દેવે એમને નહીં કીધું. પણ એના મનમાં થયું, એ વચન વાંચતો હતો એટલે પુનર્નિયમના પુસ્તકમાં લખેલું છે કે જ્યારે લોકો પ્રભુને છોડીને જાય ત્યારે હું દેશમાં વરસાદ વરસાવવાનું બંધ કરીશ. પછી એ વચન લઈને તે વચન આધારે ગયો અને એને કીધું અને તેને ત્યાંથી નાહી ગયો, કેમ કે રાજા એને પકડી લે તો એનું માથું કાપી નાખે. ત્યારે ત્યાંથી નાસી છૂટ્યો. ત્યારે બીજા કલમની અંદર દેવ એની સાથે બોલે છે. હાલેલુયા. એને પહેલા દેવ એમની સાથે વાત કરી એવું કોઈ જગ્યાએ બાઇબલમાં લખેલો નથી. દેવે કીધું ઓકે તું એક કામ કર, કરી નાવાની પાસે જા. જ્યારે દેવ માટે કામ કરવા તૈયાર થયો ત્યારે દેવ એમની રક્ષા કરવા માટે તૈયાર થઈ ગયા. ચલો કરી નાલા પાસે જાઓ. ત્યાં આ એક અલગ જ સંદેશ છે, પણ એક બે વાત તમને કહી દઉં અને ત્યાં જઈને પ્રાર્થના કર. તું કીધું વરસાદ નહીં પડે. હાલેલુયા. હમણાં વરસાદ નહીં પડે તેના માટે પ્રાર્થના કર. તો કરી નાલાની અંદર ખાઈ પીને ઊંઘતો નહીં હતો. એને ખાવાની વ્યવસ્થા દેવે કરી. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ એમને ખાવાની વ્યવસ્થા એટલા માટે કરી કે તું ખાઈ પીને અહીંયા પ્રાર્થના કર. અને ત્યારે એને પ્રાર્થના કર્યો કે વરસાદ નહીં પડે, પ્રભુ વરસાદ નહીં પડવું જોઈએ. તારા વચન પ્રમાણે મેં કીધું છે, તારા વચનમાં એમ લખેલું છે એટલે વચન આધારે કીધું છે. જો લોકો તને છોડીને જઈ રહ્યા છે, લોકો તારાથી દૂર થઈ રહ્યા છે,
આ જઝેબેલની પાછળ જઈ રહ્યા છે, બાલની પાછળ જઈ રહ્યા છે, તો તારા વચનને પૂરું કર. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને કહેવાય છે અસરકારક પ્રાર્થના. વચન લઈને જ્યારે તમે પ્રાર્થના કરશો તો એ પ્રાર્થના અસરકારક પ્રાર્થના થશે, કેમ કે દેવ પોતાના વચનના વિરુદ્ધમાં જશે નહીં. તમે વચન લઈને પ્રાર્થના કરશો તો દેવને એ કામ પૂરું કરવું પડશે, કેમ કે દેવે વચન આપણને આપ્યું છે, તો દેવ એને એ પૂરું કરવા માટે કેમ મૂકી જાય? હાલેલુયા. તેના માટે આપણને વચન ખબર હોવું જોઈએ કે બાઇબલમાં શું લખેલું છે. એને પ્રાર્થના કરી અને કીધું પ્રભુ, હાલેલુયા, હાલેલુયા. કરીતમાં પ્રાર્થના કરી, પછી સારાપાતના ભાઈના ઘરમાં એને પ્રાર્થના કરી અને વરસાદ વરસ્યો નહીં 3.5 વર્ષ સુધી. હાલેલુયા. પછી આપણને ખબર છે કે કર્મેલ પર્વતના ઉપર જઈને તેને 7 વાર ઘૂંટણ પર બેસીને પ્રાર્થના કરી કે વરસાદ પડે. ઘણી વાર આપણે એવું માનીએ છીએ કે એરિયા એમ કહી દીધું એટલે થઈ ગયું, વરસાદ આવો કે દીધું કે આવી ગયો. એવું નથી. હાલેલુયા. એને બેસીને અસરકારક પ્રાર્થના કરી. તેના પછી કર્મેલના પર્વતના ઉપર ચડીને પણ એમને અસરકારક પ્રાર્થના કરી. 18મો અધ્યાયના જે આખરી બીજા રાજા 18મો અધ્યાય તેના આખરી ભાગમાં લખ્યું છે. એ ત્યાં જે છે પ્રભુને આગળ પોતાનું માથું જે છે પોતાના ઘૂંટણાને નીચે મૂકીને પ્રાર્થના કરીને પછી પોતાના દાસને કહે જાજો. એમ કહેવાય છે કે કલાક પ્રાર્થના કરી, કલાક પ્રાર્થના કરીને કહી જાઓ જો. પ્રાર્થનામાં કેટલી મહેનત કરી, કેટલું અસરકારક પ્રાર્થના કરી. હાલેલુયા, હાલેલુયા. પણ આપણે શું કરીએ પ્રાર્થનામાં? 10 મિનિટ પ્રાર્થના કરીને ઉઠી જઈએ અને એવી આશા રાખી કે 10 મિનિટમાં પ્રભુ બધું આખું આકાશ ઉતારી દે. હા, અમુક બાબત પ્રભુ તમે નહીં માંગો તો બી કરી દે. હાલેલુયા. પણ અમુક બાબતો માટે ધીરજની સાથે આપણે અસરકારક પ્રાર્થના કરવી પડશે, ત્યારે તે કાર્ય પૂરું થાય છે. હાલેલુયા. એ તરત થતી નથી. હમણાં એલિયાને કઈ બાબતે એક અલૌકિક પુરુષ બનાવ્યું, એક સુપરનેચરલ મેન બનાવ્યું. બોલો, વચન કહે છે એલિયા આપણા જેવા સાધારણ માણસ હતો, પણ અત્યારે અસાધારણ માણસ બની ગયો. કયા બાબતે એમને અસાધારણ બનાવ્યું? એમને શું એવું કામ કર્યું કે તે અસાધારણ બની ગયું? બોલો. હા, બોલો. પ્રાર્થના. એ કોઈ બહુ મોટા ટ્રેનિંગ સેન્ટરમાં નહીં ગયા. હાલેલુયા. સમજ્યા કે નહીં? કઈ બી ગયા. કરીતની પ્રાર્થના, સારાપતની પ્રાર્થના, કર્મેલ પર્વતની પ્રાર્થના. એ પ્રાર્થનાએ એમને સાધારણ માણસથી એક અસાધારણ માણસ બનાવ્યો. હાલેલુયા. એક નેચરલ મેન થી સુપરનેચરલ મેન. પરમેશ્વર પર એમની જોડે વાત કરે અને કામ કરે એવા માણસ બનાવ્યો. હાલેલુયા, હાલેલુયા. જ્યારે આહાબ રાજાની પાસે જઈને ધમકી આપીને આવ્યો, એક સાધારણ માણસ હતો, પણ કરીતની પ્રાર્થના, સારાપતની પ્રાર્થના, કર્મેલની પ્રાર્થના એમને બદલી નાખી. કેમ બદલ્યું ખબર? કરીતની પ્રાર્થના પછી સારાપાતમાં ગયા તો સારાપાતની બાઈ અને તે છોકરો આત્મહત્યા કરીને મરવાનો હતો. એલિયા તેઓને જીવન આપનાર બની ગયો. હાલેલુયા, હાલેલુયા. જે એલિયાને કાગડા આવીને ખાવાનું આપતા હતા, તે એલિયા અત્યારે સારાપાતના ઘરમાં જઈને તેઓનું ખાવાનું આપે છે. હાલેલુયા. ચમત્કાર થયું કે નહીં? આ કેવી રીતે થયું? કરીતની પ્રાર્થના. હાલેલુયા. પછી સારાપાતનો છોકરો બની ગયો.
ત્યારે એમને જીવન આપીને એમને ઉઠાડી દીધા. તો એક સાધારણ માણસથી જીવન આપનાર માણસ બની ગયો. હાલેલુયા, હાલેલુયા. બીજું, એક સાધારણ માણસથી સ્વર્ગમાંથી આગ ઉતારનાર બની ગયો. બહુ મોટી પ્રાર્થના નહીં કરી તેને, એક નાનકડી પ્રાર્થના કરી. કેમ? કેમ કે લાંબી પ્રાર્થના તો એને કરીમાં અને સારા કામમાં કરીને તૈયાર થઈને આવે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના લોકો હંમેશા પ્રાર્થનામાં પોતાને તૈયાર રાખવું જોઈએ. ક્યારે મુસીબત આવે, ક્યારે બીમારી આવે, ક્યારે કોઈ વિવાદ લઈને આવે, ક્યારે દુષ્ટાત્માને લઈને આવે, એ ખબર નહીં. પણ જો આપણે પ્રાર્થનામાં પહેલાથી તૈયાર હોય તો આપણે બહુ લાંબી પ્રાર્થના કરવાની જરૂર પડશે નહીં. હાલેલુયા. એક જ પ્રાર્થનામાં ચમત્કાર થઈ જશે. એમને ત્રણ જ બાબત કીધું. હે પ્રભુ, તું સાબિત કર તું જીવતો પરમેશ્વર છે. હે પ્રભુ, તું સાબિત કર કે અમે તારા દાસ છીએ. પ્રભુ, તું સાબિત કર જે અમે કરીએ છીએ તારા વચન પ્રમાણે કરીએ છીએ. એટલું જ કીધું એટલે આગ ઉતરીને બધું ભસ્મ કરી નાખ્યું. હાલેલુયા. આગ ઉતારનાર બની ગયો. અને તેના સામે પેલા બાલના બધા પ્રબોધકો સવારથી લઈને સાંજ સુધી બૂમ મારી, કોઈ નથી સાંભળ્યું. હાલેલુયા. ત્રીજું, વરસાદ પાડનાર બની ગયો. 3.5 વર્ષ સુધી જે વરસાદ નહીં આવ્યો, પ્રાર્થના કરીને વરસાદ વરસાવનાર બની ગયો. હાલેલુયા. આપણે કહીએ જલ્દી નીકળ, ભાગ, કેમ કે વરસાદ પડવાનો જ છે. અને તે ભાગ્યો. હાલેલુયા. પણ અત્યારે પ્રાર્થનાની તાકાતના લીધે પરમેશ્વરે એમની એવા સામર્થ આપ્યો કે બાઇબલ કહે છે કે આહાબના રથની આગળ તે દોડ્યો. તેની અંદર તેજી આવી ગઈ. એક સાધારણ માણસ અસાધારણ માણસ બની ગયો. જીવન આપનાર બની ગયો. આગ ઉતારનાર બની ગયો. વરસાદ વરસાવનાર બની ગયો. અને તેજીથી દોડનાર બની ગયો. રથ કરતા એમ કહેવાય છે કે રથ 60 થી 80 ની સ્પીડમાં દોડે છે. તો મને લાગે છે કે એરિયા 100 ની સ્પીડમાં દોડે. હાલેલુયા, હાલેલુયા. સેવકો, હું તમને કહેવા માંગુ છું, અમારા જેવા જે ગાડીઓ લઈને ફરે છે તે જોઈને તમારે દુઃખિત થવાની જરૂર નથી. તમારે એવી પ્રાર્થના કરવાનું છે કે પ્રભુ અમને એરિયા જેવું આત્મા આપો કે ગાડીની સામે અને હું તમને સાચી વાત કહું છું, ગાડીઓ લઈને અમે સેવા કરીએ એના કરતા જયારે ચાલતા કરતા હતા ને ત્યારે વધારે સેવા થતી હતી. સાચી વાત છે કે? હાલેલુયા. તો આપણે પ્રાર્થના દ્વારા સાધારણ વ્યક્તિઓ અસાધારણ થવાનું છે. એ વચને લખ્યું છે. જ્ઞાન પ્રાર્થના દ્વારા એમને શું કર્યું? અસરકારક પ્રાર્થના દ્વારા આખું વાતાવરણને પોતાના કબજામાં લઈ લીધું. હાલેલુયા, હાલેલુયા. આખું એન્વાયરમેન્ટ, આખું મોસમ અત્યારે એમના કબજામાં છે. વરસાદ બંધ, વરસાદ પડે ચાલો. હાલેલુયા. પ્રભુના લોકોને પ્રભુ આટલી સત્તા આપ્યો છે, પણ એ આપણને પ્રાર્થનામાં મળશે. આપણા પ્રાર્થનાનું જીવન આપણે સુધારીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને આપણને ખબર છે કે જ્યારે હમણાં આગલી બાબત જે છે 17:7 છે, એટલે હું તમને કહેવા માંગુ છું, જ્યારે વરસાદ નહીં પડ્યો તો સુકાગ્રસ્ત થઈ ગયું. રાજા પોતે પોતાના ઘોડાઓને ચારા ખવડાવવા માટે થાપા મારતા થઈ ગયા. ચારા નથી, ખેતી નથી, પાણી નથી, જમીન ફાટવા લાગી. બીજા શબ્દોમાં જોવા જઈએ તો આશીર્વાદ છે નહીં. બધું હતું તે ખાલી થઈ ગયું. બધા સુખા થઈ ગયા. એવા સ્થિતિની અંદર મારા વાલાઓ, જો તમે લગાતાર પ્રાર્થનામાં રહેશો, પ્રે કન્ટિન્યુઅસલી, લગાતાર પ્રાર્થનામાં રહેશો, તો આ સુખા પરને પ્રભુ
આશીર્વાદમાં બદલશે. હાલેલુયા, હાલેલુયા. આપણે બધાને ખબર છે કે કોવિડની સ્થિતિમાં કેવી સ્થિતિ થઈ. માણસ જીવનના ભરોસા નહીં, નોકરીના ભરોસા નહીં, પૈસાના ભરોસા નહીં, ક્યારે શું થાય ખબર નહીં. કેટલા બધા સારા સારા માણસો જે આપણને કલાક પહેલા વાત કરે, કલાક પછી ખબર પડે કે જતા રહી. આપણે તો પ્રભુને ધન્યવાદ કરવું જોઈએ કે આપણને મૂકી ગયા. હાલેલુયા. શા માટે મૂકી ગયા? એટલા માટે મૂકી ગયા કે ભાઈ જે બાકીનો સમય છે તેમાં તમે દેવની સેવા કરો અને તમે પણ બચો અને બીજાઓને પણ બચાવો. હું ઘણી વાર લોકોને કહું છું, સારા સારા માણસોને લીધા ને અમારા જેવા બીમારને મૂકી ગયા. એની પાછળ દેવનું ઉદ્દેશ છે. હાલેલુયા. જે આપણે સમજવું જોઈએ. એમ પણ તે મૂકી નથી ગયા. એ ઉદ્દેશ્યને આપણે પૂરા કરવાનો છે. પ્રાર્થનામાં આપણે લાગી જવાનું છે. હાલેલુયા. એ સુખ પણ આવ્યું છે તેને આપણે બદલવાનું છે. તેને આશીર્વાદમાં બદલવાનું છે. ત્યાં પાણી નથી ત્યાં પાણી ઉપર થાય. હાલેલુયા. અકાળ પડેલું છે તે બદલાઈ જાય. વચનમાં લખ્યું છે ઈસાકે અકાળમાં દુષ્કાળમાં વાવ્યો અને 100 ગુણા પામ્યા. હાલેલુયા, હાલેલુયા. પછી ઈસાક દુષ્કાળની અંદર એક કૂવા ખોદ્યો તો પાણી નીકળ્યું. ત્યારે ફિલિસ્તી લોકો તે લઈ લીધા. તો પિતા ખોદ્યો એમાં બી પાણી નીકળ્યું. એ બી ફિલિસ્તી લોકો લઈ લીધા. ત્રીજું જેને ખોલ્યો તેમાં બી પાણી નીકળ્યું. તો ઈસાક જ્યાં બી ખોદે ત્યાં પાણી નીકળ્યું. અને પહેલા લોકો બધા ખોદી નાખ્યા તો પાણી નહીં નીકળ્યા. તો આનું બધું લઈ લીધું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તો મારા વાલો આપણી પ્રાર્થનામાં એટલી તાકાત છે કે આપણે દરેક સ્થિતિમાં ખરાબ સ્થિતિ સારી સ્થિતિ આવ્યા જ કરે છે. મેં અત્યારે કોઈ જગ્યાએ ઉદાહરણ આપ્યું. આપણા હોસ્પિટલમાં જઈએ ડોક્ટર કે તમારે ઈસીજી કાઢવું પડે. ઈસીજી કેટલા લોકો સાંભળ્યું છે? ઈસીજી સાંભળ્યું છે? પેલા મશીન મૂકી દે, પછી પેલા મશીન મૂકી દે એટલે પેપર કાઢે. તે મશીનની અંદર તમે જુઓ તો આમ લીટીઓ આવે ઉપર નીચે આવી ને આમ આમ. પછી પેલા કાગળ નીકળે, કાગળમાં બી આમ લીટીઓ આવે. પણ જે દિવસે આ મશીનની અંદર સીધી લીટી આવે એનો અર્થ શું છે ખબર? બોલો બોલો બોલો. સીધી લીટી આવી એટલે માણસ ગયું. એટલા માટે પ્રભુએ આપણા જીવન જે છે ને ઉપર નીચે રાખ્યો છે. એક દિવસ ઉપર રહેતો તો બીજા દિવસે નીચે. તો ઉપર નીચે છે એટલે આપણે જીવિત છે. તો સીધી લીટીમાં રહેશે ને ત્યારના કોવિડમાં જતા. એટલે આપણા જીવનમાં તકલીફ, સુખ, દુઃખ, પરેશાની એ બધું આવ્યા જ કરશે, જાય કરશે. હાલેલુયા, હાલેલુયા. પણ આપણી પ્રાર્થના જે છે લગાતાર થવી જોઈએ. હાલેલુયા. તો શું થશે? પ્રભુ જે છે બધા જે શ્રાપ છે તેને આશીર્વાદમાં ફેરવી દેશે. હાલેલુયા. આપણું જે નુકસાન થયું છે, જે આપણે વિચારીએ છીએ એ નુકસાનને પ્રભુ ફાયદામાં ફેરવી નાખશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તો યા શું થયું? પ્રાર્થના કરવાથી વરસાદ પડ્યો અને આશીર્વાદ પાછા આવ્યું. હાલેલુયા. પછી 18મી કલમમાં લખ્યું છે ગ્રાઉન્ડ ઇઝ હાર્વેસ્ટ. લોકોએ ખેતી કરી. चलो अच्छा 18वीं कलम। उसने प्रार्थना की तो आकाश से वर्षा हुई और भूमि फलवंत हुई। हाँ, भूमि फलवंत हुई। ધરતીએ ફળ આપવાનું ચાલુ. ગુજરાતી વાળો લોકો ગુજરાતી છે. પછી તેને થોડી પ્રાર્થના કરી. હા. એટલે આકાશમાંથી વરસાદ પડ્યો હા. અને ધરતીમાંથી સારો પાક નીકળ્યો. ધરતીમાંથી સારો પાક નીકળ્યો. હાલેલુયા, હાલેલુયા. લોકો જે વાવ્યા તે બી નીકળ્યા
અને 3 વર્ષ પહેલા જે વાવીને સુખા પડેલો હતો તે બી નીકળે. બીજ એ મળતો નથી. અમુક વાર બીજ આપણે નાખીએ છીએ તો અમુક બીજ નીકળે પણ એ મરી નથી ગયો, જે નીકળશે. હાલેલુયા, હાલેલુયા. દરેક બીજને અલગ અલગ પ્રકારનું જ્યારે વાતાવરણ મળશે ત્યાં નીકળશે. તો ત્યાં સારું પાક આપ્યું. હાલેલુયા. સારું પાક શાને બતાવે? સારું પાક આર્થિક આશીર્વાદને બતાવે છે. ફાઇનાન્શિયલ બ્લેસિંગ. હાલેલુયા. જો તમે આગ્રહપૂર્વક પ્રાર્થના કરશો, દેવની આગળ પ્રાર્થના લાગુ રાખશો મારા વાલાઓ, તો તમારા ઘરની અંદર, તમારા ખેતરની અંદર સારું પાક આવશે. તમારા ઘરની અંદર છોકરાઓ નોકરી કરતા થઈ જશે. હાલેલુયા. તમારી ઘરની જરૂરિયાતો પૂરું થવા લાગશે અને પરમેશ્વર તમારા ઘરમાં સારું પાક આપશે. એટલે તમે ખાશો, બીજાને આપશો તો પણ બચી જશે. ફાઇનાન્શિયલ બ્લેસિંગ એ પણ પરમેશ્વરે આપણને આપેલો છે. આર્થિક આશીર્વાદ પણ પરમેશ્વરે તારણની સાથે આપણને સોંપ્યો છે. હું ચોક્કસ માનું છું કે પ્રભુમાં આવ્યા પછી આપણે કોઈ દિવસ ભૂખ્યા નથી રહ્યા. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વર આપણને ભરપૂરી સાથે રાજુ આપશે. આખા ઇઝરાયલ એક એલિયાના લીધે દરેક ઘરની અંદર સારું પાક આવ્યું. આર્થિક આશીર્વાદ આવ્યો. 3.5 વર્ષની જે આર્થિક તંગી હતી તે જતી રહી. હાલેલુયા. પણ એના માટે આગ્રહપૂર્વક પ્રાર્થના હોવું જોઈએ. તમારા ખેતરો માટે પ્રાર્થના કરો, તમારા ઢોર ઢાકર માટે પ્રાર્થના કરો, તમારા જે કઈ ધંધાઓ છે, વ્યવસાય છે તેના માટે પ્રાર્થના કરો. તમારી નોકરી માટે પ્રાર્થના કરો. જે કઈ પ્રભુએ તમને ઇન્કમ માટેનો વ્યવસ્થા કર્યું છે તેના માટે તમે પ્રાર્થના કરો અને કામ કરો, મહેનત કરો. હાલેલુયા, હાલેલુયા. તેમાંથી પરમેશ્વર તમને આપશે અને તમને વધારશે અને તમને આશીષિત કરશે. ફાઇનાન્શિયલ બ્લેસિંગ્સ તમને આપશે, તમારા બાળકોને આપશે. હાલેલુયા. તમને બધાની તંગીમાંથી દૂર કરશે. આ એરિયા આપણને સમજાવે છે. હું તો સાગર માણસ પણ પ્રાર્થના દ્વારા એમને આ બધું પામ્યા છે. હાલેલુયા, હાલેલુયા. આ 18 થી 20 ની અંદર એક બહુ સારું શબ્દ આવ્યો છે ઇંગ્લિશમાં, ઈલ્ડ્સ ફ્રૂટ. સારું પાક. આ સારું પાક આવનાર પેઢીને દર્શાવે છે. હાલેલુયા. કેમ કે જે ફળ છે તે આપણે મૂકીશું તો આવનાર પેઢીને કામ લાગશે. જે આર્થિક આશીર્વાદ આપણે મૂકી રાખીશું તો આવનાર પેઢીને કામ લાગશે. હાલેલુયા. તે વિશ્વાસ તમને કર્યું છે જ્યારે તમે પોતાના બાળકોને આપશો તો આવનાર પેઢીને કામ આવશે. તો આવનાર પેઢી પ્રભુને સ્વીકાર કરે, પ્રભુની પાસે રહે, પ્રભુને જીવતો પ્રભુ છે તે સમજે ને જાણે, તેના માટે દરેક કુટુંબ, દરેક માતા પિતા આક્રમક પ્રાર્થના કરવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આક્રમક પ્રાર્થના. પ્રભુ અમારા બાળકો વિશ્વાસ કરવું જોઈએ. જેમ અમે વિશ્વાસ કર્યા તેમ તેઓ પણ વિશ્વાસ કરે, તેઓ પણ વિશ્વાસમાં વધે. ઘણી વાર આવી બધી પ્રાર્થના આપણે કરતા જ નથી. તો તમે પ્રાર્થના નહીં કરશો તો તમારા બાળકો કેવી રીતે પ્રભુમાં આવશે? મારા મા બાપે મારા માટે પ્રાર્થના કરી એટલે આજે હું વિશ્વાસમાં છું, પ્રભુના સેવા કરતા થયા. હાલેલુયા, હાલેલુયા. આક્રમક પ્રાર્થના. કેમ? કેમ કે તેઓ પણ તમારી જોડે સ્વર્ગમાં જવું જોઈએ. હાલેલુયા. આપણા વિશે એક બહુ સારી બાબત મને લાગ્યું. ઇબ્રાહીમનું પુસ્તક 11મો અધ્યાય હા 9 કલમ.
विश्वासी से उसने प्रतिज्ञा की हुए देश में पराए देश में परदेशी के समान रहकर इसहाक और याकूब समेत जो उसके साथ उसी प्रतिज्ञा के वारिस थे हाँ तंबुओं में वास किया, हाँ क्योंकि वह उस स्थिर नींव वाले नगर और बट जोता था। गुजराती वाचो गुजराती 9-10 इब्रानी 11-9-10 વિશ્વાસથી તમે જાણે કે હા. પરદેશમાં હોય તેમ વચનમાં દેશમાં પ્રવાસ કર્યો. વચનના દેશમાં પરદેશી હોય તેવું પ્રવાસ કર્યો. કનાન દેશમાં અબ્રાહમ પહોંચી ગયો. હાલેલુયા હાલેલુયા અબ્રાહમને પરમેશ્વર આશીર્વાદિત કર્યો. उत्पत्ति 13:1-3 में वांचिए तो नौकर चाकर ढोर ढाकर सोनू रूपू बहुत घणी माणस. हालेलुया આખું ટોળા લઈને ચાલે. હમણાં કનાન દેશ છે. દેવે કીધું કે આ તારો દેશ છે. પણ તે દેશમાં પણ તે વિશ્વાસથી રહ્યો. પરદેશી સમજીને રહ્યો. તંબુઓમાં રહ્યા. હાલેલુયા એમને ત્યાં પોતાનું સ્થાયી ઘર નહીં બનાવ્યું, સ્થાયી મકાન નહીં બનાવ્યું. ફક્ત એ તંબુમાં રહ્યા એટલા નહીં. હા આગળ વાંચો. અને તે જ વચનના સહવારસો ઈસાક તથા યાકૂબની સાથે તે રાફડીઓમાં રહેતો હતો. પોતાના દીકરા ઈસાક અને યાકૂબને પણ તેને શીખવાડ્યું, બેટા આ દેશ કનાન દેશ છે, દેવે આપણે આપેલું છે, પણ એના કરતા એક વિશેષ દેશ સ્વર્ગમાં દેવ તૈયાર કરી રહ્યો છે. એ દેશમાં આપણે જવાનું છે. હાલેલુયા એ શહેરમાં આપણે જવાનું છે. એનો પાયા દેવ નાખે છે. એ દેવ તૈયાર કરે છે. તો ઈસાક અને યાકૂબ પણ તંબુમાં રહ્યા. હાલેલુયા તો અબ્રાહમે પોતાનો વિશ્વાસ ઈસાકને આપ્યો, ઈસાકે પોતાનો વિશ્વાસ યાકૂબને આપ્યો અને તેઓ બધા તંબુમાં જ ગયા. લોટ પોતે સોદમ ગોમોરામાં ગયા, ત્યાં લગ્ન કર્યું, ત્યાં જ સ્થાયી થઈ ગયા. પછી એક દિવસ બધું છોડી છાડીને ભાગી જવું પડ્યું. પણ અબ્રાહમ તંબુમાં રહ્યા. તમને ખબર એના ફાયદા શું થયો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના વિશે સાક્ષી આપે છે કે જ્યારે તમે સ્વર્ગમાં જશો ત્યારે અબ્રાહમ ઈસાક યાકૂબ તમારી જોડે આવીને બેસશે. એટલે પ્રભુ ઈસુએ નામ લઈને ગેરંટી આપ્યું કે આ ત્રણ જણ તમને સ્વર્ગમાં મળશે. હાલેલુયા બીજા એટલા બધા દાસો છે, કોઈની ગેરંટી નહીં લીધી પ્રભુએ, પણ આ ત્રણ જણનું ગેરંટી લીધું. કેમ કે તેઓ વિશ્વાસથી જીવ્યા. બધા ધન હોવા છતાં પણ, બધી વ્યવસ્થા હોવા છતાં પણ પોતાના બાળકોને પણ તે વિશ્વાસ આપ્યો. મારા વાલાઓ તમને કહેવા માંગુ છું, તમારે આક્રમક પ્રાર્થના કરવું જોઈએ કે તમારા બાળકો પણ પ્રભુનો વિશ્વાસને પામે. હાલેલુયા વારસાઈ તરીકે એ તમારું ઘરને પામશે, એ તમારું ખેતરને પામશે, એ તમારું બેંક બેલેન્સને પામશે. એ મોટી વાત નથી, પણ વારસાઈ તરીકે એ તમારું વિશ્વાસને પામવું જોઈએ, જેથી પ્રભુ સાક્ષી આપશે કે જ્યારે તમે સ્વર્ગમાં જશો તેઓ પણ તમારી જોડે આવીને બેસશે. હાલેલુયા હાલેલુયા આક્રમક પ્રાર્થના દરેક જવાબદારી છે. चलो अपना 20 कलम वाचो. तो वो यही जान ले कि हाँ। जो कोई किसी भटके हुए पापी को फिर लाएगा, भटके हुए पापी को फिर लाएगा, वो एक प्राण को मृत्यु से बचाएगा, एक प्राण को मृत्यु से बचाएगा और अनेक पापों पर पर्दा डालेगा. हालेलुया हालेलुया આપણે છેલ્લી બાબત એમ કે છે કે તમારે એવી પ્રાર્થના કરો, પાછળ લાગીને પ્રાર્થના કરો. બધા જ વિશ્વાસો તમે તમારા પડોશમાંના કે ભાઈમાંના કે બહેનમાંના કે તમારા પરિવારના જે લોકો વિશ્વાસમાં નથી એના નામ લખો અને પ્રાર્થનામાં એની પાછળ લાગી જાઓ કે પ્રભુ આ વ્યક્તિ આ વર્ષે બચવું જોઈએ, કારણ પામવું જોઈએ. હાલેલુયા અને એ બચી ગયો તો વચનમાં લખ્યું છે તમે એમના પ્રાણને બચાવી લીધા, એટલે તમને સ્વર્ગમાં આશીર્વાદ મળશે. એક વ્યક્તિને તમે ધ્યાનમાં લઈ લો.
એ કદાચ તમારા પરિવારના હોઈ શકે, તમારા પડોશમાં હોઈ શકે, તમારા મિત્ર હોઈ શકે, કે વિશ્વાસમાં તેને લઈ લો અને રોજ પ્રાર્થના કરો કે પ્રભુ આપ બચી જવું જોઈએ. પ્રાર્થના મારી પાછળ લાગી. હાલેલુયા, હાલેલુયા. અને જ્યાં સુધી તારણ નહીં પામે ત્યાં સુધી પ્રાર્થના કરતા હો. ભલે 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ લાગે. આત્માઓને જીતવા માટેની જવાબદારી પણ પ્રભુ આપણને આપ્યું છે. અત્યારે આપણને ખબર છે કે આપણે કોઈને જ્યારે સ્વાર્થ આપીએ તો બહુ મુશ્કેલનું કામ છે. જ્યારે મીટિંગો કરવાની મુશ્કેલ છે, તમે પ્રભુમાં આવો એ કહેવાનું મુશ્કેલ છે. અરે આનું ધર્મ પરિવર્તન કરાવતા છે એમ કે એના કરતા પ્રાર્થના કરો, તે વગર જીવનમાં કામ કરો. એ જ્યારે દેવ કામ કરશે ત્યારે આખું દુનિયા ગમે તે કહેશે એ સાંભળશે નહીં. હાલેલુયા, હાલેલુયા. તમારે કેવું કી પડે એ જ આવશે. એ જ આવે કે શહેર સાહેબો અમે શું કરીએ? પત્રસી પાસે લોકો કીધું અમે શું કરીએ? જેલમાં પૌલુસને આવીને પહેલા જેલર કહે હે સાહેબો અમે શું કરીએ? હાલેલુયા. પૌલુસે શું કર્યું? ફક્ત પ્રાર્થના કરી. બધા ચોર બચી ગયા, જેલ બચી ગયા, જેલની અંદર મંડળીની સ્થાપના થઈ ગઈ. હાલેલુયા. મારા વાલો, આ જગતમાં રહેતા સૌથી મોટું આપણી જવાબદારી છે કે આપણે આત્માઓને બચાવીએ અને તેના માટે પ્રાર્થનામાં પાછળ લાગી જઈએ. persuasively prayer. હાલેલુયા. પ્રાર્થનામાં પાછળ લાગી જઈએ. પહેલા ભાઈને કદાચ ખબર બી લ્યો તો તમે પાછળ લાગેલા છો પ્રાર્થના કરતા. એક દિવસ કદાચ એ તમને કહે છે ભાઈ મારે પણ પ્રભુ ઈસુ પાસે આવવું છે, મારે પણ વિશ્વાસ કરવો છે. હાલેલુયા, હાલેલુયા. તો આ 9 પ્રાર્થનાઓ આપણે જોયા જે અલગ અલગ પ્રાર્થનાની રીત છે અને અલગ અલગ પ્રમાણે આપણને પરિણામ આપે છે. હાલેલુયા. અને આ બધા યાકૂબની પત્રીમાં છે. આપણે બધા આંખો બંધ કરીશું, પ્રાર્થના કરીશું.